નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ આખી શેત્રુંજી નદી છે અને આ સામેનો પર્વત જે છે એ શેત્રુંજય પર્વત છે અને ત્યાં હસ્તગીરી પર્વત પણ તમને સામે દેખાય છે, હસ્તગીરી પર્વત. તો મિત્રો, આ રીતના આપણે પહોંચી ગયા છીએ આ શેત્રુંજી નદી પાસે અને મિત્રો આપણે ત્યાં બોટિંગ કરવાનું છે, તો એની મજા માણવાની છે. તો એ પણ તમને આગળ બતાવું છું. એ પહેલાં તો જો મિત્રો, આપણી આ હોડી શરૂ થઈ ગઈ છે અને લેસાવાળી હોડી છે, એટલે ધીમે ધીમે જઈ રહી છે અને આ જો નદીનું પાણી જે છે હિલોડા મારી રહ્યું છે, આપને દેખાઈ રહ્યું છે એમ. તો જો આવું કંઈક ત્યાંનું લોકેશન છે મિત્રો, આ શેત્રુંજી નદીનું. અને મિત્રો, થોડીક આ મોટી પણ નદી છે, તમે આપ જોઈ રહ્યા છો એમ. જ્યારે વધારે પાણી હોય ત્યારે તો આના કરતાં પણ વધારે પાણી આપણને જોવા મળે છે. તો આ ટાઈપનું આખું આ શેત્રુંજી નદીનું આ લોકેશન આપ જોઈ રહ્યા છો. એના વિશે તમને મિત્રો થોડીક માહિતી આપું તો કે આ શેત્રુંજી નદી જે છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે અને આ નદી જે છે ગીરના જંગલોમાં આવેલા ચાંચાઈ ટેકરીમાંથી નીકળીને ધારી ગામ પાસે વહે છે. અને આ નદી એ પાલીતાણાની ટેકરીઓની ઉત્તરે શેત્રુંજય પર્વત પાસેથી પસાર થઈને તળાજાની ટેકરીઓમાં અગ્નિ દિશામાં થઈને એ ગોપનાથથી આશરે 10 કિલોમીટરના અંતરે ખંભાતના અખાતમાં એ અરબી સમુદ્રને મળી જાય છે. તો મિત્રો, આપણે જે અત્યારે આ નૌકા વિહાર કરી રહ્યા છીએ એ આ શેત્રુંજય નદી એ આ પાલીતાણાથી જ કરી રહ્યા છે. સામે તે તમે જે જોઈ રહ્યા છો એ પાલીતાણાનું શેત્રુંજય પર્વત, હસ્તગીરી પર્વત છે મિત્રો. તો આપણે આ પાલીતાણાથી જ આ નૌકા વિહાર કરી રહ્યા છીએ અને આનો આનંદ લઈ રહ્યા છીએ મિત્રો. તો આપ જો આ નૌકા વિહારનો આનંદ લેવા માંગતા હોય તો અમુક જગ્યાએ જોવા મળે છે મિત્રો, ઘણી જગ્યાએ નૌકા વિહાર થતું નથી, પરંતુ આપને જો ઓળખીતા હોય તો એ રીતના તમે ત્યાં કરી શકો છો અને આ રીતના શેત્રુંજય નદીની એ મજા માણી શકો છો. તો મિત્રો, હજી તમને આ વિડીયોની અંદર પાલીતાણાના બીજા સ્થળો વિશેની પણ માહિતી આપવાનો છું. તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે તમને ખૂબ મજા આવે એવો વિડીયો છે. અને મિત્રો, આ શેત્રુંજય નદી જે છે આખા ભાવનગર શહેરને પણ પાણી પૂરું પાડે છે. તો મોટી નદી છે અને ખૂબ જ મોટી નદી અહીંથી વહેતી આપણને જોવા મળે છે. તો મિત્રો, આગળ પણ આપણે મળીએ છીએ. એ હસ્તગીરી પર્વતે પણ આપણે જવાનું છે, તો ત્યાંનું પણ લોકેશન તમને બતાવું છું. તો મિત્રો, બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી. વિડીયોની અંદર ખૂબ જ મજા આવશે, તમને આગળ ઘણી બધી માહિતી આપવાનો છું, તો બન્યા રહેજો. તો જો મિત્રો, આપણે આ શેત્રુંજય નદીને પાર કરીને પહોંચી ગયા છીએ આ પાલીતાણા શહેરની અંદર. તો તમે આ જે જોઈ રહ્યા છો એ પાલીતાણા શહેર છે અને એનો ગેટ પણ આવી ગયો છે રમણીકચંદ ધારીવાલનો મિત્રો. અને આવા કંઈક રસ્તા તમારે પસાર કરવાના છે અને ત્યાંથી આપણે જવાનું છે હસ્તગીરી પર્વતે. અને મિત્રો, આપણું પહેલું સ્ટેશન એ પહેલાં આપણે જવાના છીએ એ છે દુધેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો, આવા કંઈક રસ્તામાંથી તમે પસાર થશો એટલે ત્યાં પહેલું તમારું સ્ટેશન છે એ છે દુધેશ્વર મહાદેવે. તો જઈએ મિત્રો ત્યાં અને એ તમને બતાવું છું, બન્યા રહેજો. તો મિત્રો, આવા રસ્તાઓ પાર કરીને
આપણે આગળ વધી રહ્યા છીએ અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ આખી શેત્રુંજય નદી એ તમને જોવા મળે છે મિત્રો. તો આ રીતના કંઈક ત્યાંથી વહેતી જોવા મળે છે અને ત્યાં કાંઠો જે છે ત્યાંથી જ આપણે પસાર થવાનું છે. એ શેત્રુંજય નદીની બાજુમાં જ રસ્તો પસાર થાય છે મિત્રો અને ત્યાંથી પસાર થતાં થતાં આપણે આગળ વધવાનું છે. અને જો અહીંયા આ દુધેશ્વર મહાદેવનું મંદિર એક તમને જોવા મળશે વચ્ચે જ. તમે ત્યાં જશો એટલે થોડુંક મિત્રો ટેકરા ઉપર છે, તો તમે ત્યાં એ પર્વતને ચડીને ત્યાં મહાદેવના દર્શન કરી શકો છો મિત્રો. આ રીતનું મંદિર છે અને ત્યાં તમને આ રીતનું લોકેશન જોવા મળશે અને થોડેક ઉપર તમે ચડો છો આ મંદિરની ત્યાં, તો ત્યાંથી તમને ખૂબ જ સરસ મજાનો એવો નજારો પણ તમને ત્યાં આ શેત્રુંજય નદીનો જોવા મળશે અને આજુબાજુનું વાતાવરણ જે છે એ પણ ત્યાં ખૂબ જ સરસ મજાનું એ થતું આ તમને જોવા મળશે. તો મિત્રો તમે જ્યારે આ બાજુ આવો તો આ દુધેશ્વર મહાદેવના દર્શન કરવાનું પણ ભૂલતા નહીં. તો ત્યાં દર્શન કરીને મિત્રો આપણે પાછા એ આગળ વધી ગયા છીએ ત્યાં એ જોવા માટે. તો મિત્રો જુઓ, એક મંદિર પણ ત્યાં વચ્ચે નદીની વચ્ચે આપણને જોવા મળે છે. અને મિત્રો આ તમને થોડીક માહિતી આપી દઉં આ પાલીતાણા શહેરની. તો મિત્રો પાલીતાણા જે છે એ અતિ પ્રાચીન એવું નગર છે અને જૈન આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીના નામ પરથી આ પાલીતાણા શહેર વસેલું છે અને આજે આપણે એને પાલીતાણા નામથી એ જગવિખ્યાત થયેલું આપણને જોવા મળે છે. તો મિત્રો આ જે રસ્તો આગળ જઈ રહ્યો છે, આપ જે અહીંયા જોઈ રહ્યા છો, એ હવે આપણે જઈ રહ્યા છીએ એ સિદ્ધેશ્વર મહાદેવની ગુફા તરફ. તો મિત્રો તમે થોડાક આગળ વધશો એટલે ત્યાં તમને એ પણ જોવા મળશે. અને એ પહેલાં મિત્રો આપણે જવાનું છે એ સ્નાનઘાટ તરફ. તો મિત્રો અહીંયાથી તમે થોડાક આગળ વધશો એટલે પહેલાં તમને એ સ્નાનઘાટ જોવા મળશે કે જે શેત્રુંજય નદી જે છે એની કિનારે ત્યાં બનાવવામાં આવેલો છે મિત્રો. તો એની પણ આપણે મુલાકાત લઈએ અને તેનું નામ છે રોહિશાળા. શ્રી રોહિશાળા તીર્થ એને કહેવામાં આવે છે. એટલે ત્યાં આ સ્નાનઘાટ તમને જોવા મળશે. તો ચાલો મિત્રો, આ રીતનો ત્યાં ગેટ છે અને જઈએ આપણે અંદર અને અંદરથી તમને આખું લોકેશન એ ત્યાંનું બતાવી દઉં છું કઈ રીતનો આખો સ્નાનઘાટ છે મિત્રો. અહીંયા તમને દેરાસર પણ જોવા મળશે બે, એ તમે ત્યાં દર્શન કરી શકો છો અને ત્યાં દર્શન કરીને એ તમે આગળ વધી શકો છો. તો જો આ રીતનું આખું ત્યાંનું લોકેશન છે મિત્રો અંદરનું. અને સામેનો જે ગેટ દેખાઈ રહ્યો છે આ, ત્યાંથી તમે એ શેત્રુંજય નદીના એ ત્યાં તમે સ્નાન કરી શકો છો મિત્રો. એટલે આને સ્નાનઘાટ એવું નામ આપવામાં આવેલું છે મિત્રો. અત્યારે પાણી ઓછું છે એટલે પાણી થોડુંક આગળ છે, પરંતુ જ્યારે એ શેત્રુંજય નદી ઓવરફ્લો થાય છે ત્યારે ત્યાં સુધી એ પાણી આવી જતું આપણને જોવા મળે છે. તો અગાઉ મેં કીધું તેમ એ મોટી નદી છે મિત્રો, એટલે ખાસ થોડી સાવચેતી પણ ત્યાં રાખવી જરૂરી હોય છે. જોકે સિક્યુરિટી ગાર્ડ ને એ તમને ત્યાં જોવા મળશે મિત્રો. તો એ રીતના તમે પહેલાં આ રોહિશાળા તીર્થે પણ આવી શકો છો, ત્યાં સ્નાન કરી શકો છો. તો જો મિત્રો, હવે જે બોર્ડ તમે જોયું એ સિદ્ધેશ્વર મહાદેવની ગુફા અને હવા મહેલ છે. તો મિત્રો ત્યાંથી થોડુંક ચઢાણ ઉપર આવશે, તમારે થોડોક એ ટેકરો ચડશો મિત્રો એટલે ત્યાં તમને આ હવા મહેલ જોવા મળશે. તો મિત્રો ત્યાં બાંધકામ થયેલું છે હવા મહેલનું, આપ એ પણ જોઈ શકો છો. તો આ રીતના કંઈક રસ્તાઓ છે ત્યાંના, અને એને તમે જ્યારે પસાર કરશો ત્યારે મિત્રો આગળ હવા મહેલે પણ તમે પહોંચી શકશો. તો આપણે જઈએ એ હવા મહેલ તરફ. અને મિત્રો અહીંના આ જે ડુંગરાળનું લોકેશન ખૂબ જ અદ્ભુત એ આપણને જોવા મળે છે. એ તમે ખાસ કરીને આ વિસ્તારની અંદર જ્યારે આવશો મિત્રો ત્યારે તમે એનો આનંદ લઈ શકશો. એ રીતનું આખું ત્યાં તમને જોવા મળશે. તો જો મિત્રો, આ જે હવા મહેલ છે આપણે પહોંચી ગયા છીએ અને આ રીતનું ત્યાં આખું લોકેશન આપણને જોવા મળે છે મિત્રો. ડુંગર ઉપર બનાવવામાં આવેલો છે એટલે ત્યાં હવા ખૂબ જ સરસ મજાની આવે, એટલા માટે એને હવા મહેલ એવું નામ આપવામાં આવેલું છે.
તો આ રીતનો આખો ત્યાંનો એ વિસ્તાર એ આપણને જોવા મળે છે. મિત્રો ખાસ ડુંગર ઉપર છે એટલે એનો આનંદ જે છે એ અદ્ભુત આપણને તમને જોવા મળશે. તો મિત્રો તમે જ્યારે આ બાજુ આવો છો, આ રોહિશાળા તીર્થ તરફ, સ્નાનઘાટ તરફ, તો આ હવા મહેલની પણ મુલાકાત લઈ શકો છો. તમે જો ફોટોગ્રાફીના શોખીન હોય મિત્રો, તો અહીંયા તમારા ફોટા જે છે એ પણ તમે અહીંયા ક્લિક કરી શકો છો. તો જો મિત્રો આ રીતનો આખો હવા મહેલ તમને ત્યાં જોવા મળશે અને અહીંયા તમે ફોટા એ પાડી શકો છો અને આખા પર્વતનો મજા પણ માણી શકો છો. તો આ રીતનું આખું લોકેશન આપણને આ હવા મહેલનું ત્યાં જોવા મળશે. મિત્રો ઉપર જવાની પરવાનગી નથી મિત્રો મહેલની અંદર, કારણ કે ત્યાં એ કોઈ રહેતું હશે રાજા, તો મિત્રો તમે ત્યાંથી એના દર્શન કરી શકો છો અને ફોટા ત્યાં લઈ શકો છો. તો ત્યાંથી આગળ મિત્રો છે એ છે સિદ્ધેશ્વર મહાદેવની ગુફા. તો મિત્રો આ જે રસ્તો આપણે આગળ જઈ રહ્યા છીએ એ સિદ્ધેશ્વર મહાદેવની ગુફા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો થોડુંક ચઢાણ છે, તમારું બાઇક જે છે અથવા તો 4 વ્હીલ ત્યાં સુધી પહોંચી જશે મિત્રો. રોડ એ આખો કરેલો આપણને જોવા મળે છે, ત્યાં એ આરસીસી રોડ ત્યાં સુધી થયેલો છે, પરંતુ તમારે તમારું વાહન જે છે એ સાવચેતીપૂર્વક ચલાવીને ત્યાં પહોંચી જવાનું છે, કારણ કે મિત્રો આખો જે પર્વત જે છે એને આપણે કવર કરવાનો છે અને પર્વતથી ઉપર એ ટોચ ઉપર ત્યાં જોવા મળશે. મિત્રો ત્યાં સિદ્ધેશ્વર મહાદેવ એવું નામ આપવામાં આવેલું છે, પરંતુ ત્યાં હાલ આપણને કંઈ જ જોવા મળતું નથી. આપણે ત્યાં ઉપર પહોંચ્યા એટલે આપણને એનો અંદાજ આવી ગયો છે મિત્રો. પરંતુ તમે ત્યાંથી આખી નદી જે છે એને તમે જોઈ શકો છો, શેત્રુંજય નદીને, એની મજા તમે ત્યાં માણી શકો છો. અને પર્વતો, ડુંગરોનું અદ્ભુત એ લોકેશન ત્યાંથી તમે જોઈ શકો છો. સામે શેત્રુંજય પર્વતને પણ જોઈ શકો છો. તો એ રીતનું આખું લોકેશન હોય છે મિત્રો. મળીએ આગળ. તો જો મિત્રો એ ડુંગરાઓને પાર કરીને આપણે આ પહોંચી ગયા છીએ હસ્તગીરી પર્વત ઉપર. તો મિત્રો આજે આપણું ચઢાણ થઈ રહ્યું છે એ આ હસ્તગીરી પર્વતનું છે મિત્રો. પર્વત તો બહુ ઊંચો નથી મિત્રો, તમે તમારું બાઇક અથવા તો તમારી 4 વ્હીલ એ લઈને પણ તમે ત્યાં જઈ શકો છો અને ત્યાં ડુંગર ઉપર જઈ શકો છો. ત્યાંથી મિત્રો લોકેશન જે છે ખૂબ જ અદ્ભુત એ આવતું તમને જોવા મળશે. તો એ પહેલાં થોડીક માહિતી તમને આપી દઉં તો કે પાલીતાણા એ બીજા વર્ગનું રજવાડું પણ હતું, જેના એ સ્થાપના આપણને 1194માં થયેલી હતી અને સૌરાષ્ટ્રમાં ઘણા નાના નાના રજવાડાઓ હતા
તેમાંના થોડા એ મુખ્યમાંનું આ એક પાલીતાણા આપણને જોવા મળે છે. એ સમયનું ક્ષેત્રફળ 777 કિલોમીટર હતું અને ઈસવીસન 1981માં તેની વસ્તી આપણને 58,000 જેટલી એ આપણને જોવા મળતી અને એની અંદર 91 ગામ એ આવરી લીધેલા પણ આપણને જોવા મળતા હતા. 15 ફેબ્રુઆરી 1948ના રોજ આ પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં એ વિલીન કરી દેવામાં આવે છે અને આખું એ સ્વતંત્ર ભારત એ બની જતું જોવા મળે છે. તો જુઓ ત્યાંથી તમે ઉપર જશો મિત્રો હસ્તગીરી ઉપર, એટલે આ રીતના આખી પર્વતોની હારમાળા, ત્યાંથી તમે એ નીચેનું લોકેશન એ ખૂબ જ સરસ મજાનું ત્યાંથી જોઈ શકો છો. અને મિત્રો જો આપણે આ પહોંચી ગયા છીએ હસ્તગીરી એ મંદિરે મેન. તો મિત્રો આ રીતનું આખું ત્યાં મંદિર છે મિત્રો, દેરાસર છે. તો તમે ત્યાં દર્શન કરી શકો છો દેરાસરના. અને એ ત્યાંથી નીચેનો નજારો આખી શેત્રુંજય નદી ત્યાંથી ઉપરથી તમે જોઈ શકો છો. તો મિત્રો જો આ રીતનું એ આખું લોકેશન ત્યાં તમે જોવા મળે છે મિત્રો. તો ચોક્કસથી તમે જ્યારે આગળ આવો તો આ સ્થળને લેવાનું પણ ભૂલતા નહીં મિત્રો. અને અહીંયા પણ તમે ચોક્કસથી આવી શકો છો. આ કુદરતી સૌંદર્ય જે છે એને તમે માણી શકો છો મિત્રો. તો જો નીચેથી આપણે જે રસ્તા દેખાય છે ત્યાંથી આપણે આવેલા છીએ અને ત્યાં આ ડુંગરની ટોચ ઉપર આપણે પહોંચી ગયા છે મિત્રો. તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરીને આપને આવા નવીન માહિતી સંબંધની માહિતી મળ્યા કરે મિત્રો. તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ કે તમે વિડીયો કાઢીને સમય કાઢીને એ તમે આ વિડીયો જોયો છે. તો ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. અને ચેનલને નવા હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરીને આપને આવી નવીન માહિતી મળ્યા કરે. અને આપ જો પાલીતાણાની અંદર આવતા હોય તો આ બધા લોકેશનને લેવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે તમારા જીવનનું એક અસ્મરણીય એવી આ એ બની જતું તમને જોવા મળશે. પર્વતોની હારમાળાથી હવે મિત્રો આપણે નીચે જઈ રહ્યા છીએ અને અહીંયા આપણે આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ મિત્રો.